તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 19. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 3/8/90 શુક્રવાર. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 2. હરિતાણું હેત તને ક્યામ ગયું વિસરી પશુરે ફેડીને નર રૂપ કીધું હળને છળ કરી સહુતને હાંકતું આજ વધારીને માન દીધું ગાચીનું ગાળિયું કંઠથી ટાળિયું નેત્રના પાટાશ્રી નાથે છોડ્યા તે તણા ચરણને નવ ભજ્યો કૃતજ્ઞ તે ન ગુણ પહાડના હાથ જોડ્યા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, માં છે ઈ 100 ગુરુ બરાબર છે. જે મા બાપની સેવા ન કરે ઈ બળદ થાય, રેકડો કે કોહ હાંકે. માનું અપમાન કરે તો દુર્ગતિ જ થાય. કોઈ પ્રત્યે ક્રૂરતા ન બતાવો, કેમ કે કેટલાય જન્મો ગયા હોય તેમાં કોણ આપણા સગા થયા હોય તે ખબર ન પડે. અને વળી કહે છે ગાય પવિત્ર છે તેને માર ન મારો. આગળ રાધેશ્યામજી કહે છે દક્ષિણમાં એટલે સાઉથમાં લોકો શંકર, રામ, કૃષ્ણ બધાને માને ખરા, પણ વાળા કે સંપ્રદાયની સંકુચિતતા નથી. કાઠિયાવાડમાં સંપ્રદાય વાળા બહુ છે. કળિયુગની વધુ અસર કાઠિયાવાડમાં છે. દક્ષિણમાં આપણે કોલ્હાપુર સુધી પ્રવાસ કર્યો છે. અહીં જેમ નરસિંહ મહેતા વિશે ખોટી સમજ છે, આવું જ દક્ષિણમાં ત્યાંના સંત પુરુષો વિશે છે. આગળ કહે છે છગનભાઈએ આપણા કરતાં પણ વધુ પ્રવાસ કર્યો છે. હાલાર પંથકમાં બધું જ ફર્યા છે. બધે આપણા જ ભજનો ગૌરાવતા, કોઈ પાસેથી વધુ કોઈ ચીજ લેતા નહીં, પૈસો રાખતા નહીં. બદ્રી કેદારનાથ સુધી જઈ આવ્યા. મને પૂછતા કે ક્યાં જવું, હું કહું તે સ્થળે જતા. કોઈને પોતાનું નામ ઠામ બતાવતા નહીં. કોઈ પૂછે તો કહેતા કે નામ અજળ, ગુરુ સજ્જડ, વાસ ઉજળ. આપણી પેઠે જ રહેતા. બધે સ્થળે ભગવાનની કૃપાથી તેમને જરૂરી મદદ મળી રહેતી. અત્યારે પણ તે અમુક લોકમાં
આપણી ધૂન કરે છે, તેમણે બીજું કાંઈ માગ્યું નથી. આગળ તારીખ 4/8/90 શનિવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 271. પવિત્ર વર રામ દૂત હનુમાન તેજોમય પ્રસન્ન તન તેજ ગૌર સમભાલ સૂર્યોદય અમોઘ બળ શક્તિ વીર્ય રણહાક ગાજે ભય પ્રચંડ બળ વેગ રુદ્ર ઝપટે હણે રાક્ષસ ઉદાત મુખ હાસ ભવ્ય શુચિ સંયમે સુવ્રતે અખંડ રટતે પ્રણામ રઢરામ પાદાંબુજ બલિષ્ઠ શુભગાત્ર તેજ કિરણો ઉજાડે નભ ઉજાસ વહતા અતીવ નિકરો જગે દિશ. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, હનુમાનજીના દર્શન ગિરનાર ઉપર ગેબી રસ્તે થયા છે. જ્યોતિર્મય સ્વરૂપ, હાથમાં ચળકતી ગદા. સ્વરૂપ એટલું તેજોમય હતું કે આખી ખાઈ તેજથી ભરાઈ ગયેલ. તેમની માળામાં બટેટા જેવડા હીરા તેજથી ઝળહળી રહ્યા હતા. લાલ રેશમી જાંઘીઓ ને ખભે પામરી શોભી રહી હતી. મલ જેવું પુષ્ટ સ્વરૂપ, પૂછ પણ વીજળી જેવું. કાંઈ વાંદરા જેવું પૂંછડું ન હોય. જે જોયું તે લખ્યું છે, એમને એમ નથી લખ્યું. અને વળી રાધેશ્યામજી કહે છે, કોઈ પણ ઉપર સ્વાર્થ તજીને નિઃસ્વાર્થ પ્રેમ કરો તો ભગવાનનો પ્રેમ પ્રગટે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય એના મુખની મધુરતામાં મનડું ગળ્યું. એની ભાવ ભ્રકુટીમાં ચિતડું ચડ્યું. એના નેના કમળ રસમાં ગળ્યું. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય
રામા શીતળ સુભગયમી રસ ફૂરતા સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું। આ કડી પૂર્ણ થતા એક સત્સંગી કહે એના શ્રી અંગોનો પરસ થતા એ કેવી રીતે લખાયું? રાધેશ્યામજી કહે ઈ મને ખબર નથી, તમને ન સમજાય, કેવી રીતે સમજાવવું? બરાબર લખાયું છે। કોઠારિયા સંભલપુરમાં ચોમાસાના દિવસો હતા। રાત્રે 12 વાગ્યા હતા। ગારવાળી ઓસરીમાં રહેતો, પાથરવાને કોથળો જ હતો। એવી સ્થિતિમાં આખું પદ થયું છે। આગળ તારીખ 5/8/90 રવિવાર કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના બીજા હોયે આ દિલડાના ભ્રમ સમરણ સાચા નરસિંહના પ્રેમ કીર્તન કરી નાચતા રે જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ સમરણ સાચા નરસિંહના નિર્ગુણ સગુણના વાદ છોડાવ્યા સાધીને સત દર્શન એક અલખ રસ રામ રમંતા પ્રેમને વશ ધરે તન સમરણ સાચા નરસિંહના હરિવાર જેને હૈયે વસે નહીં ઈ તજીએ રે દુરીજન ગમ નહીં જો ગોવિંદ નામની તો તજીએ પોતાનું એ તન સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા પ્રેમી ભક્તનું સ્વરૂપ સુંદર અને ઉજ્જવળ હોય। ગૌરાંગ મહાપ્રભુ, નરસિંહરામ, તુલસીદાસ વગેરે। એક સત્સંગી પૂછે છે સગુણ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ એટલે શું? રાધેશ્યામજી કહે છે સૂર્યનો પ્રકાશ વ્યાપક છે એમ ભગવાન પોતે મૂર્તિમંત છે, એનો ચિન્મય પ્રકાશ વ્યાપક છે। મારી સાધના છે એવી કોઈને આવડી નથી, મહેતાજીનો અનુગામી છું। આગળ કહે છે શંકરાચાર્યજીએ કહ્યું છે કે વેદ ઉપનિષદ વાંચવાથી કાંઈ ન વળે, ગોવિંદને ભજવા જોઈએ। તેથી જુઓ ભજ ગોવિંદમ કહ્યું છે અને કહે છે જયુભાઈ પણ કહેતા કે પરમાત્માનું શરણું રાખવું ઘટે। જયુભાઈ જેવા કોઈ જ્ઞાની થયા નથી। અને વળી કહે છે સખી રૂપ એટલે અંતરની આધીનતા, તેમાં કાંઈ લુગડા સ્ત્રીના ન પહેરવાના હોય,
ધર્માચાર પાળવાથી હૃદયમાં પ્રભુ પ્રેમ પ્રગટવો જોઈએ. તે ન પ્રગટે તો શું કામનો? જો પ્રેમ ભક્તિ હોય તો દેહ દમનની જરૂર નથી. શાસ્ત્રો બધા 3 ગુણની જાળમાં જ છે. તેનાથી પર જવું જોઈએ. પણ તે કેવી રીતે થાય? ભગવાનનો પ્રેમ હોય તો થાય ને. ભગવાનના સેવકને જે નિંદે કે તેના વિરોધી હોય તે જીવતા ગાંડા થઈ જાય કે ઘોર નર્કમાં પડે. ગરીબ ને ગાયોને જરૂરિયાત મુજબ આપો તો દાન ધર્મ કર્યા કહેવાય. અને વળી કહે છે કે ધામમાં તિલક ન હોય, ઉર્ધ્વ તેજસ હોય. આગળ તારીખ 6/8/90 સોમવાર પૂનમ. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે અનેક યોનિભમ્યો તાપતોયે નવશમ્યો ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે ક્ષીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો લોભ લહે રે ભમ્યો નીચ જનને નમ્યો દેહ દુઃખમાં દમ્યો વિષય પામ્યો કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, આ પદ બરાબર મારી સ્થિતિને મળતું આવ્યું છે. સંસારી કર્મને દુષ્કૃતો કહ્યા છે. દુરીજન એટલે સંસારમાં રચ્યો પચ્યો જીવ, અને ડંખ ભોરંગ એટલે હું ને મારું સાપરૂપી સંસાર. અને આગળ રાધેશ્યામજી કહે છે, રતન જતને જળ્યું એટલે આ મનખા દેહ. અને આગળ કહે છે, છીપ માહે પડ્યું એટલે વિષયાદિમાં વેડફી દીધું. અને આગળ રાધેશ્યામજી કહે છે,
હું LLB થયો ત્યાં સુધી રુદ્રાક્ષ જ પહેરતો. સંસાર માંડવો ન હતો, પણ એક ભાઈબંધને કારણે સંબંધ કરવો પડ્યો. ભગવાને મને સંસારમાં શું કામ નાખ્યો? કેમ કે મનુષ્ય ઋણ, દેવ ઋણ, પિતૃ ઋણ બધું ચૂકતે થાય માટે. અને આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, શાંતિભાઈ આપણું માનીને આ સંસાર જાળથી છૂટ્યા. ભગવાન ભક્તની પાછળ જ ફરે છે. મહેતાજીએ પંથનું પશુ જેમ બરાબર કહ્યું છે. ભાગવતમાં પણ આમ જ કીધું છે. પણ ભક્ત કેવા હોવા જોઈએ? જે ત્યાગી હોય, ખરો ત્યાગ કર્યો હોય એ જ ભક્ત. અને વળી આગળ કહે છે, મૂર્તિને પાણો ન માનો. જો બરાબર ધ્યાન ધરો તો નવા નવા સ્વરૂપના દર્શન થાય. સંસારીનું કામ નથી. ત્યાગી હોય તો તે એક ચિત્તે ધ્યાન કરી શકે. બહારના તિલક, માળા, ઠાઠ કામના નથી. અંતરની ધ્યાન વૃત્તિ સજળ કરી ભગવાનમાં પરોવવી જોઈએ. અંતરની ગુફામાં ધ્યાન કરવું. અને આગળ કહે છે, ભળવીર કોને કહેવાય? જે માયાને જીતે તે ભળવીર કહેવાય. આગળ હેજી સમરણ સાચા નરસિંહના પદ બોલાઈ ગયું. તેના અનુસંધાનમાં વાત કરતા રાધેશ્યામજી કહે છે, ગમ નહીં જો ગોવિંદ નામની. એટલે ભગવાનનું નામ લે, પણ જો બીજા ઉપર ક્રોધ કરે તો તે નામ ફળે નહીં. નરમ ભાવે રહેવું જોઈએ. પૈસાદાર હોય તો તેણે દાન ધર્માર્થે પૈસા ખર્ચવા જોઈએ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64. તુમ ક્યા જાનો મૈયા શ્યામ કી સૂરત कैसी है सांवरी छोटा धरे कन्हैया ओजस आनंदकारी है तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है मुख मरोड़ सुभट वीर बंका मंगल धृति सुहावनी है प्रेम छटा और प्रेम की आभा अंग अंग विराजित है तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है मुख मरोड़ सुभट वीर બંકા આ કડી વિશે સમજાવતા રાધેશ્યામજી કહે છે સ્વરૂપ છબીમાં બપોરના સમયે ધ્યાનપૂર્વક જોતા ઊભો હતો ત્યાં સ્વરૂપનું મુખારવિંદ એક બાજુ ફરી ગયું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 61.
अहो सखी सोहे श्री घनश्याम मंगल मूरत रसिक पावनी ललित लीला रसदाम अहो सखी सोहे श्री घनश्याम आज आनंद मंगल मधुपुर गावत गुणी जन गान विजय माळा दासन अरपत सुभग कंठ बड़ श्याम अहो सखी सोहे श्री घनश्याम। आ पद पूर्ण थता राधेश्यामजी बोल्या, मधुपुर एटले मथुरा नगरी। मथुरानी स्त्रीओ वात करे छे। ज्ञानी प्रेमी भक्तने सेव्या विना भगवान मळे नहीं। कृष्ण कीर्तन एटले संत भक्त पासेथी श्रीहरिना गुण महिमानी वात सांभळवी। ते कीर्तनकार के पैसा लईने कथा करता होय ते हरिकथा न कहेवाय। ख्याल राखो। श्री नारायण भगवान की जय। श्री कृष्णचंद्र देव की जय। द्वारिकाधीश की जय। रणछोड़राय की जय। नरसिंह राम महाराज की जय। सद्गुरुदेव की जय। राधे श्याम राधे श्याम।